સિદ્ધપુર નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા અંગે એક ઓડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને નગરપાલિકા આના કારણે ફરી ચર્ચામાં આવી છે. ત્યારે ચક્રવાત ન્યૂઝે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ઓડિયો ક્લિપ મેળા એસોસિએશનના સભ્ય પરેશ ભટ્ટની હોવાનું સામે આવ્યું છે. આ વાયરલ ઓડિયોમાં પરેશ ભટ્ટે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાએ કાર્તિક પૂર્ણિમા મેળાનો ટેન્ડર બંધ બારણે ખોલ્યો હતો, જેને લઈને તેઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે વધુમાં એ પણ જણાવ્યું હતું કે પાલિકા ટેન્ડર પ્રક્રિયાનો વિડીયો फुटेज जाहिर કરવા માંગ પણ કરવામાં આવી છે. नमस्कार। इसमें नगर पालिका ने प्रेस नोट दिया, इसमें बताया है कि टेंडर धारकों की हाजिरी में हम लोगों ने टेंडर खोला, जबकि हमको तो ऑफिस से बाहर ही बिठाया। हमारा किसी भी प्रकार का सीसीटीवी फुटेज टेंडर खोलते वक्त प्रेजेंट नहीं बता रही है। हमारी प्रेजेंट वेटिंग रूम में सीसीटीवी के सामने बता रही है। मतलब ये प्रेस नोट गलत है। टेंडर धारकों के सामने टेंडर खोला नहीं गया है। थैंक यू। નિલેશ દેસાઈ સાથે ચક્રવાત ન્યૂઝ, સિદ્ધપુર.